નકલંક નારાયણ નારાયણ નારાયણ, નકળંક નારાયણ નારાયણ નારાયણ, નકલંક નારાયણ નારાયણ નારાયણ, નકળંક નારાયણ નારાયણ નારાયણ, નકલંક નારાયણ નારાયણ નારાયણ, નકળંક નારાયણ નારાયણ નારાયણ, નકલંક નારાયણ નારાયણ નારાયણ, નકળંક નારાયણ નારાયણ નારાયણ. તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે આજે રૂડો સુઅવસર આવ્યો છે, ત્યારે હું પરમ પૂજ્ય પરમ વંદનીય જગતગુરુ સતપંથાચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજને વિનંતી કરીશ કે હરિભક્તોને ભાવભર્યું આમંત્રણ પાઠવશે. જય ગુરુદેવ. પ્રેરણાપીઠ માટે આ શુભ અવસર આવી રહ્યો છે. તારીખ 24, 25 અને 26 રોજ, ફેબ્રુઆરી 2024 રોજ નિષ્કલંક મહાદેવ અને નિષ્કલંક હનુમાનજીની મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ. પ્રેરણાપીઠમાં આપ જાણો છો કે અગાઉ નિષ્કલંક ભગવાનનું મંદિર, વિષ્ણુ ભગવાનના નવ અવતારના મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ. હવે આ 24, 25, 26 ફેબ્રુઆરી 2024 રોજ નિષ્કલંક મહાદેવ, નિષ્કલંક હનુમાનજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ઉજવવા જઈ રહ્યા છીએ. આ મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવાની અમારી તૈયારી છે, જેમાં પૂજ્ય અનંત શ્રી વિભૂષિત ગોવર્ધન મઠપુરી પીઠાધીશ્વર શ્રી જગદગુરુ શંકરાચાર્ય શ્રી નિશ્ચલાનંદ સરસ્વતીજી મહારાજનું આગમન થશે. પૂજ્ય શ્રી મહેંત રવિન્દ્રપુરીજી મહારાજ કે જેઓ અખિલ ભારતીય અખાડા પરિષદના સચિવ છે, તેમજ મહેંત નિર્મળ પીઠાધીશ્વર જ્ઞાનદેવજી મહારાજ, જ્ઞાનદેવસિંહજી મહારાજ છે, એ નિર્મળ પંચાયતી અખાડાના અધ્યક્ષ છે. જગતગુરુ કેવલ જ્ઞાન પીઠાધીશ્વર સપ્તમ કુરાચાર્ય શ્રી વૈચલ દેવાચાર્યજી મહારાજ, મહામલેશ્વર વિશ્વેશ્વરાનંદજી મહારાજ, દંડી સ્વામી શ્રી જીતેન્દ્રાનંદ સરસ્વતી મહારાજ, મહંત શ્રી પરમાત્માનંદજી મહારાજ, મહામલેશ્વર શ્રી દિલીપદાસજી મહારાજ, મહામલેશ્વર આચાર્ય શ્રી ધર્મદેવજી મહારાજ, મહંત શ્રી રાજેન્દ્રદાસજી મહારાજ, એવી રીતે બધા થઈને 38 સંતો છે, જે ભારતભરમાંથી બધા સંતો મહંતો બધા પધારવાના છે. આ મહોત્સવમાં આમંત્રણ અપાઈ ગયા છે. એ સિવાય પણ બધા હરિભક્તો જે દેશ વિદેશમાં જે સત્પંથ સંપ્રદાયમાં આસ્થા રાખે છે, અને એ સિવાય પણ બીજા હરિભક્તો છે કે જેઓ પ્રેરણાપીઠમાં આસ્થા છે, એ તમામને આમંત્રણ આપીએ છીએ કે આપ સૌ આ 24, 25 અને 26 તારીખના રોજ આપ આ મહોત્સવમાં પધારો. અહીંયા 2 દિવસમાં જે એ સિવાય પણ રાત્રિના જે મહોત્સવમાં સુંદરકાંડનો પાઠ પણ છે અને માયાભાઈ આહિરનો ડાયરો પણ છે. આ રીતે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. હરિભક્તોનો ખૂબ આનંદ અને ઉલ્લાસ છે અને બહોળી સંખ્યામાં હરિભક્તો અહીંયા પધારવાના છે. આજુબાજુના વિસ્તારના બધા ગામોમાંથી પણ હરિભક્તો પધારવાના છે. એટલે આપ સૌ જ્યાં હો ત્યાંથી અમારું ભાવભેરનું આમંત્રણ છે. આપ સૌ આ પ્રસંગને શોભાવવા માટે, પ્રસંગને મહોત્સવને માણવા માટે આપ સૌ અહીંયા પધારશો. બધાને અમારા આમંત્રણ છે. જય ગુરુદેવ. ખૂબ ખૂબ ધન્યવાદ. તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે જે રૂડો અવસર થઈ રહ્યો છે, તો તીર્થધામ પ્રેરણાપીઠના ટ્રસ્ટી દેવજીભાઈ ભાવાણીને વિનંતી કરીશ કે કાર્યક્રમની આછેરી ઝલક આપશે. તીર્થધામ પ્રેરણાપીઠ મુકામે આજે જ્યારે ભવ્ય મંદિરો 10 અવતાર એટલે કે વિષ્ણુના 10 અવતારોના મંદિરો છે, તે છતાંય ઘણા ભક્તોના જે અહીંયા આવતા એની માગણી હતી, એ માગણીના હિસાબે અહીંયા એક નિષ્કલંકી શિવ મંદિર તેમજ નિષ્કલંકી હનુમાનજી મંદિર, એ ન્યૂનતમ નવા મંદિરો બનાવ્યા છે. તેમની અહીંયા પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રોગ્રામ તારીખ 24, 25, 26 ફેબ્રુઆરી 3 દિવસ રાખેલો છે. અને આ પ્રોગ્રામની અંદર આપણે શંકરાચાર્ય નિશ્ચલાનંદ સરસ્વતીજી પણ ઉપસ્થિત રહેવાના છે. અને એમાં જગતગુરુઓ, મહામંડલેશ્વરો, મંડલેશ્વરો અને ભારતભરના
દરેક સંતો, અખાડા પરિષદના મેન સંતો, સંત સમિતિના પણ મેન સંતો, તેમજ આપણે આચાર્ય ધર્મસભાના પણ મેન સંતો ભારતભરના અહીંયા રહી અને પોતાના પાવન પવિત્ર પોતાના કળકમળો હાથે આ નૂતન મંદિર જે શિવ મંદિરના શિવલિંગ અને હનુમાનજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અહીંયા થઈ જવા રહી છે. ભક્તો આવ્યા છે અને આ કાર્યક્રમ આજથી અહીંયા ચાલુ છે. 51 બ્રાહ્મણો સાથે અહીંયા હવન કરી અને આ પવિત્ર મંદિરનું અહીંયા કને પ્રાણ પ્રતિષ્ઠા થશે. એમાં ઘણી બધી વિવિધ જલયાત્રા, નગર યાત્રા અને એ બધા હરેક કાર્યક્રમો અહીંયા રાખેલા છે. ભક્તો આવ્યા છે, એનું બધા અહીંયા અમે સ્વાગત કર્યું છે. અને આપણે જે હિન્દુ પરંપરા છે એ પરંપરાને આગળ વધારી લેવી અને હિન્દુત્વને એક કરવાની, જે સમરસતા કરવાની જે આ સંસ્થાની ઓલી પરંપરા છે એ આગળ વધારી રહ્યા છીએ અને આ કાર્ય કરી રહ્યા છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ.